મિત્રો હાલમાં બગદાણાની અંદર જે ચાલી રહ્યું છે તમને ખબર છે કે માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજભાઈ આહિર વારંવાર આ વિવાદની અંદર ચર્ચામાં છે અને હાલમાં પણ તેમની ધરપકડ કરવામાં આવી છે। મિત્રો ગઈકાલે સાંજે માયાભાઈ આહિરને એસઆઈ ટીમ દ્વારા ફરી એકવાર તેડું મોકલવામાં આવ્યું હતું અને ફરી ચર્ચા વિચારણા માટે બોલાવવામાં આવ્યા હતા। ત્યારે આની પહેલા એક બે દિવસ પહેલા તેના પણ એસઆઈ ટીમ દ્વારા જયરાજભાઈ આહિરને તેડું મોકલવામાં આવ્યું હતું અને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા। લગભગ 3 કલાક જેવી મીટિંગો ચાલી હતી। ત્યારે જયરાજભાઈ આહિરે કીધું હતું કે બીજી વાર પણ મને જો બોલાવશે તો આપણે બહાર જરૂર આવશું। તો હવે આજે કોળી સમાજ બહુ ખુશ છે, ઠાકોર સમાજ બહુ ખુશ છે, કારણ કે જયરાજભાઈ આહિરની ધરપકડ થઈ ગઈ છે અને હવે આખરેકાર દૂધનું દૂધ અને પાણીનું પાણી કોણ છે આ વિવાદની અંદર સાચું અને આ વિવાદની અંદર કોણ છે આરોપી બધું જ હવે જાણવા મળી જશે। તો કેટલાક આરોપીઓ તો પકડાઈ પણ ગયા છે। લગભગ આંકડો આવી રહ્યો છે 10 થી 15 આરોપીઓનો જે હાલમાં ગિરફ્તાર થઈ ગયા છે અને છેલ્લે ગઈકાલે જયરાજભાઈ આહિરની પણ ધરપકડ કરવામાં આવી છે। હા મિત્રો, ઘણા લોકો એવું કહે છે, હાલમાં કોમેન્ટ કરી રહ્યા છે જયરાજભાઈ આહિરની જ્યારથી ધરપકડ થઈ છે ત્યારથી અમુક યુવકો વિડીયોઝની નીચે કોમેન્ટ કરી રહ્યા હોય છે કે જયરાજભાઈ આહિરનો વરઘોડો કાઢો। હા મિત્રો, જયરાજભાઈ આહિરનો વરઘોડો નીકળવો જોઈએ કે નહીં એ આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ। ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી લેજો। ફક્ત ને ફક્ત કોમેન્ટની અંદર આટલું જણાવો કે શું જયરાજભાઈ આહિરનો વરઘોડો કાઢવો જોઈએ કે પછી ના કાઢવો જોઈએ। તમને બધાને ખબર છે કે હાલમાં નવનીતભાઈ ઉપર જે હુમલો થયો હતો તેને લગભગ 20 થી 25 દિવસ આજે થઈ ગયા છે અને ફાઇનલી ઘણા બધા જે આરોપીઓ છે તે પકડાઈ ગયા છે અને એસઆઈની ટીમ બીજી પણ શોધ કરી રહી છે। ત્યારે ગઈકાલે માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજભાઈ આહિરને પણ ગિરફ્તાર એટલે કે ધરપકડ કરવામાં આવી છે અને તેમને પણ બોલાવવામાં આવ્યા છે। હવે આગળ શું થાય છે આપણે નવા ટોપિક સાથે જાણીએ। આ વિવાદની અંદર આખરેકાર કોણ સાચું અને કોણ ખોટું, એકદમ પરફેક્ટ સાચા ન્યૂઝ ક્યારે આવે છે એ તો આપણે આવનારા સમયની અંદર જોઈએ કોણ સાચું છે કોણ ખોટું છે। તો ખાસ કરીને તે ન્યૂઝ અને ગુજરાતના તમામ ન્યૂઝ જાણવા માટે આપણી જયગુગા શોર્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી ઇન્સ્ટાગ્રામ પેજને જોઈન નથી કર્યું તો લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। જયગુગા શોર્ટ નામ છે, ખાસ કરીને ફોલો કરજો। 3200 થી પણ વધુ લોકો જોડાઈ ગયા છે, તમે પણ સાથીદાર બનજો, ત્યાં તમને ગુજરાતની તમામ ટ્રેન્ડિંગ ન્યૂઝ જોવા મળી જશે। ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી લેજો। ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો। આપેલી માહિતી તમામ સોશિયલ મીડિયા દ્વારા લઈને આપવામાં આવી છે, તેની ખાસ નોંધ લેવી। મળીએ જોરદાર નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય ગોગા મહારાજ, જય વડવાળા, જય દ્વારકાધીશ।